जहाँ सद्गुरु खेले वसंत, जहाँ सद्गुरु खेले वसंत, परम ज्योति जहाँ साधु संत, परम ज्योति जहाँ साधु संत, जहाँ सद्गुरु खेले वसंत, परम ज्योति जहाँ साधु संत। શ્રીજી મહારાજના પત્રથી 18 અને +1 મીંડળસો હતો, એ પણ સંસારની હોળી કરીને સાધુ થઈ ગયો. એટલા માટે કે જલા દે અપની હસ્તી કો અગર કુછ મર્તબા જાહે, દાના ખાખ મેં મિલકર ગુલે ગુલઝાર હોતા હે. એનો અર્થ એવો થયો કે આપણે આપણી હસ્તીને મટાવવાની, ખાલી કામ ક્રોધાધિક વાળવાની વાત નથી, પણ એની સાથે અહમ ભાવ, આપણો જે અહમ ભાવ છે ને એને સળગાવો. યોગી બાપાનું પ્રિય પદ હતું કે જલાકર ખુદ ન માઈ કો ભસમ તન પર લગાતા જા. અહમ ભાવને સળગાવી અને આપણે એની રાખ શરીર ઉપર ભૂસવાની. તો જુઓ, આ પ્રમુખ સ્વામી મહારાજના વર્ષો સુધીના સમાગમમાં અમે જોયું કે એમણે અહમ ભાવને સળગાવી દીધેલો. અને ડૉક્ટર અબ્દુલ કલામ પણ એમનું આઈ અને મી એટલે અહંતા અને મમતા એનાથી રહિત જીવન જોયું ને પ્રભાવિત થઈ ગયા. કાંઈક જુદી જ પ્રકારના સંત છે, તો આપણે એમાંથી પ્રેરણા લેવાની. અને એ પોતે ઘસાયા અને કેટલું બધું આપણને સમજાયું કે જો ભગવાનના માર્ગે જવાનું હોય તો આ બધાની હોળી કરવી. જેમ કે છે કે રંગ લાતી હૈ હિના પીસ જાને કે બાદ, આખી મહેંદી જ્યારે ઘસાઈ જાય ત્યારે લીલામાંથી લાલ થાય. એમ આપણે રંગ લાવવાનો છે ભગવાનનો, તો એના માટે આ બધું છોડવાનું. જેમ અંગ્રેજીમાં કહે નો પેઇન નો ગેઇન. આપણે આ બધું મૂકીએ તો કંઈક પામીએ, બાકી એ સિવાય તો પમાય એવું છે જ નહીં. તો એ દૃષ્ટિથી હવે આ જ્યારે બધું સળગાવીએ ત્યારે એમાંથી ભગવાનનો રંગ આવી જાય. तहाँ तीन लोक थे भिन्न राज, तहाँ अनहद धूनी बाजा बाज, तीन लोक थे। રસોઈમાં જેવું મીઠાનું સ્થાન છે એવું જ આ સત્સંગમાં એ મહિમાનું સ્થાન છે. એટલે આ મહિમા એ આપણે જેટલો જીવનમાં દ્રઢ કરીએ તો આપણને સત્સંગનો જે સ્વાદ, સત્સંગનું જે સુખ એ આવે. ત્યારે એ મહિમા એ આપણા જીવનમાં દ્રઢ કરવાને માટે આપણે 3 મુદ્દા એ મુખ્ય ધ્યાનમાં રાખવાના છે. એમાં પહેલો મુદ્દો એ સંબંધ સામે દ્રષ્ટિ, બીજો મુદ્દો એ મહિમા સામે દ્રષ્ટિ, અને ત્રીજો મુદ્દો એ ગુણ સામે દ્રષ્ટિ. આ 3 મુદ્દાની સામે આપણે જો લક્ષ્ય રાખીએ તો આપણામાં આપણે સૌ પણ આવા મહિમાના રંગે રંગાઈએ. ભગવાન સ્વામિનારાયણે પણ કાર્યાણી પ્રકારનું 9મું વચનામૃત છે, એમાં વાત કરી છે કે જેને ભગવાનનો મહિમા હોય એને ભગવાનના સંબંધવાળા જે વૃક્ષ પક્ષુ પક્ષી કે વૃક્ષ વેલી એને દેવતુલ્ય જાણે. તો મનુષ્ય હોય અને ભગવાનની ભક્તિ કરતો હોય અને ભગવાનનું ભજન સ્મરણ કરતો હોય તો એને તો દેવતુલ્ય જાણે જ. એમ શ્રીજી મહારાજે કહ્યું કે આ રીતે ભગવાનના સંબંધવાળા બધા આવા દેવતુલ્ય છે. તો એ પ્રકારનો જે મહિમા એ આપણા જીવનમાં રંગાયો હોય તો આપણને પણ એનો સત્સંગનું એ સુખ આવે. જોડે હાથ કોટી વિષ્ણુ નમે માથ, कोटि कृष्ण तहाँ जोड़े हाथ, कोटि विष्णु तहाँ नमे माथ। जहाँ सद्गुरु खेले वसंत, जहाँ सद्गुरु खेले वसंत, परम ज्योति जहाँ साधु संत।
ब्रह्मात हा कथे ज्ञान कोटि शिव जहाँ धरे है ध्यान कोटि ब्रह्मा जहाँ कथे ज्ञान कोटि शिव जहाँ धरे ज्ञान कोटि सरस्वती करे है राग कोटि इंद्र जहाँ ग्रहे न लाग कोटि सरस्वती करे राग कोटि એ શાસ્ત્રી મહારાજે અલૌકિક દિવ્ય કાર્ય કર્યું તે સમય ઘણો કઠણ હતો અને ઘણી બધી મુશ્કેલી હતી અને આ રીતે ગુણાયતાન સ્વામીનો મહિમા છડે ચોક કહેવો એ બહુ જ જેને કહે ને જો તમે એ રીતે કરો તો આપત્તિઓનો જેને કહે ને કે એક આમ એક વાવાઝોડું આપણી પર આવી જાય અને એવા વાવાઝોડા અનેકવાર શાસ્ત્રી મહારાજે અનુભવ્યા છે પણ પોતે લેશ પણ ડગ્યા નથી અને આ ઉપાસના પ્રવર્તનનું કાર્ય એમણે ચાલુ રાખ્યું અને આપણને સાચી ઉપાસના સાચો સિદ્ધાંત આપી અને બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવાની જે વાત છે એ દ્રઢાવી. શ્રીજી મહારાજે પણ પોતે કહ્યું કે અમે એકાંતિક ધર્મ પ્રવર્તક છીએ. એકાંતિક ધર્મ પ્રવર્તકની મહારાજે વાત કરી અને સાથે સાથે મહારાજે એ પણ વાત કરી કે આવો જે એકાંતિક ધર્મ એ એકાંતિક સાધુ થકી જ એ આપણને પ્રાપ્ત થાય છે. પરમ એકાંતિક સંત મળે તો એના થકી જ આ વાત આપણને સિદ્ધ થાય છે એવું શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ પરમહંસોને હરિભક્તોને સ્પષ્ટ કહ્યું. તો એકાંતિક ધર્મ આવા ગુણાતીત સંત દ્વારા ચાલુ છે. યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણે એનો ખૂબ અનુભવ કર્યો છે અને વિશેષ તો આપણે એ સમજવાનું કે એ જ પ્રમુખ સ્વામી મહારાજે આજે આપણને મહંત સ્વામી મહારાજની ભેટ આપી છે. गुरु खेले वसंत हे जहाँ सद्गुरु खेले वसंत परम ज्योति जहाँ साधु संत चहुदिश ज्योति जले है यथा बिरला जन कोई पावेगा. चहुदिश ज्योति जले यथा बिरला जन कोई पावे हाथ कहे कबीर कंठ लियो लाई प्रभु नरक निवारण ताई. શ્રીજી મહારાજ, ગુણાતીતાન સ્વામી મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સાંઈ મહારાજ, એમના રંગે આપણે રંગાવવાનું છે. બીજી કોઈ વાત મનમાં રાખવાની નથી. વિષય વર્ગ્યા છે આપણને, પછી તો છોડે જ છૂટકો. મહારાજે કહ્યું જે હરિભક્તને રહેવું હોય મારી સાથે તો તમે મિલજો રે મિથ્યા પંચ વિષયની. આ બે છે આપણે આ વિષય અને એ તો કાઢે જ છૂટકો. ગમે તારે એની વિદાય આપવી પડશે. જો આપણે કોઈ બિલ્ડિંગ હોય, કંઈ મકાન હોય, એના જૂના કલર લાગ્યા હોય તો એને પહેલાં કાઢવું પડે, પછી નવો રંગ લગાડી શકાય. સીધા જે આપણે નવો રંગ લગાવીએ તો પોપડા ઉખડે. તો એના માટે આપણે જે આવી માન્યતા છે, આપણે જે મહારાજ સ્વામી શ્રીજી મહારાજ એટલી બધી સરસ વાતો કરી છે, એટલી દ્રઢતાપૂર્વક કરી છે. મહારાજે કહ્યું કે આજ્ઞા જે મારું સ્વરૂપ, મારા વચન એ મારું સ્વરૂપ છે. મારા વચન એ મારું સ્વરૂપ છે. આજ્ઞાથી ભગવાન પોતે સમીપમાં જ છે એવો અનુભવ થાય છે.
એટલે આજ્ઞા જે મારું સ્વરૂપ છે મહારાજે કહ્યું એ સાવ સાચી વાત છે. તો આપણે આ બધા રંગ ઉખેડવા પડશે, બધું જે લાગ્યું છે, અને તો જ સાચો રંગ ચડશે. મહારાજ સ્વામીનો એકાંતિકપણાનો, એકાંતિકી ભક્તિનો, નિર્દોષ ભાવ, જીવ ભાવ, આ બધાનો રંગ ત્યારે જ લાગશે. અને અત્યારે લાગે છે આપણે પણ જે કમ્પ્લીટ રંગ ના નીકળ્યો હોય, સંપૂર્ણ રંગ નીકળ્યું ના હોય અને થોડાક રહ્યા હોય તો એ તકલીફ થાય. તો આપણે આ માર્ગે ચાલ્યા છીએ, એમાં બળ ને હિંમત રાખવાની. चहुदिश ज्योति जले यथा बिरला जन कोई पावेगा. चहुदिश ज्योति जले बिरला जन कोई पावे हाथ. कहे कबीर कंठ लियो लाई प्रभु नरक निवारण ताई. कहे कबीर कंठ लियो लाई जहाँ सद्गुरु खेले वसन, जहाँ सद्गुरु खेले वसन, परम ज्योति जहाँ साधु संग. जहाँ सद्गुरु खेले वसन, परम ज्योति जहाँ साधु संग, परम ज्योति जहाँ साधु संग. जहाँ सद्गुरु खेले वसन, जहाँ सद्गुरु खेले वसन, जहाँ सद्गुरु खेले वसन. रंग छायो रे, आनंद नो रंग छायो रे. रंग छायो रंग छायो रंग छायो रे, आनंद नो रंग छायो रे. अंग लायो संग लायो रे, उमंग नो रंग लायो रे. अंग लायो संग लायो रे, उमंग नो रंग लायो रे. रंग छायो 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 रे, आनंद नो रंग छायो रे. रंग छायो रंग छायो रंग छायो रे, आनंद नो रंग छायो रे.
ચાંદ અને તારલાના તેજને કંકાવટીમાં લઈ ઘોળો. સૂરજને ચાંદ અને તારલાના તેજને કંકાવટીમાં લઈ ઘોળો. લાખ લાખ વાસંતી ફૂલડાના રંગને, લાખ લાખ વાસંતી ફૂલડાના રંગને ભક્તિની ફોર મેં જબોળો. ગમતા ગુલાલ શો આવ્યો અવસરિયો લઈએ હિલોળા. ગમતા ગુલાલ શો આવ્યો અવસરિયો લઈએ હિલોળા. પગલે પ્રગટે તારા, પગલે પગલે પ્રગટે તારા ઉત્સવના યજવાળા. નેણે વેણે વરસે હરદમ બ્રહ્મ રસની ધારા રે, બ્રહ્મ રસની ધારા રે. દર્શનથી દિવ્ય સુધારસ વરસે. સંગે સંગે તુજ પારસના અંતર સૌના